સ્થાનિક સ્વરાજ્ય 2026ના આજના પરિણામ આવ્યા બાદ સમગ્ર ગુજરાતે જોયું, સમગ્ર ગુજરાતે પરિસ્થિતિ જોઈ કે એક તરફ સત્તાના નશાવાળા, એક તરફ પોલીસ તંત્ર, એક તરફ મંત્રી તંત્રી બધાને, એક તરફ સામાન્ય માણસ, ખેડૂત પુત્રો, મધ્યમ વર્ગના લોકો, આમ આદમી પાર્ટીના માણસો, આમ આદમી પાર્ટીના ઉમેદવારો આજે કદાચ મહદઅંશે મોટાભાગની બેઠકો અમે ગુમાવી છે, હારી ગયા છીએ, પરંતુ અમારો વિશ્વાસ, દ્રઢ નિશ્ચય નથી હાર્યો. આજે મારે વાત એ કરવી છે, વિસાવદરમાં જ્યારે ચૂંટણી સમયે માત્ર ને માત્ર એવા સ્ક્રિપ્ટેડ અને ફંડેડ ભારતીય જનતા પાર્ટીના અમુક ન્યૂઝ ચેનલો વિસાવદરમાં જઈને અમુક ગામમાં કે જે ફક્ત ને ફક્ત ભાજપના હોદ્દેદારો કે જે ખેસ ન પહેર્યો એવા લોકોને પૂછીને કે ગોપાલભાઈ કામ શું કર્યું છે, આ છે તેમ છે, ફલાણું કરે, એટલો બધો માહોલ તંગ કરવાની કોશિશ કરી, પણ બદલામાં શું મળ્યું? બદલામાં તમે જોયું, જે જનાદેશ તાલુકા પંચાયતની સીટોમાં મળ્યો, જે જનાદેશ જિલ્લા પંચાયતની સીટોમાં મળ્યો, અદ્ભુત જનાદેશ મળ્યો. આ એ સંકેત છે કે તમે ગમે એટલી મોટી સત્તા હોય, ગમે એટલા તંત્ર હોય, ગમે એટલા મોટા ટોળા હોય, પરંતુ જ્યારે સામે લડવાવાળા માણસો મક્કમ હોય ત્યારે જનતા વિશ્વાસ કરે છે. વાર લાગે છે, પરંતુ એક વખત જરૂરથી તમે ત્યાં લક્ષ્ય સુધી પહોંચો છો. અમેરિકાના અબ્રાહમ લિંકન 49 વર્ષ સુધી પોતાના સંઘર્ષની સફર કરતા હોય છે. 49 વર્ષની ઉંમર, 10 ઇલેક્શન હાર્યા હોવા છતાં 11મા ઇલેક્શને જંગી લીડથી જીતે છે. તો આ તો ગુજરાત છે. અને અમારા આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર જે હારી ગયા છે, માત્ર 150, 200, 500 મતના રેન્જથી હારી ગયા છે, એ દ્રષ્ટ યુવાન છે. ભાજપની જેમ થોડા છે કે માત્ર એક વખત વારો આવે બાકી પછી ક્યારેય ના આવે. તમામ કાર્યકર્તા, તમામ ઉમેદવારોનો હું નતમસ્તક આભારી છું કે આવડી મોટી જંગમાં, આવડી મોટી સંઘર્ષમાં સાથ આપ્યો, સહકાર આપ્યો અને એકદમ ડટીને ભાજપની સામે આંખોમાં આંખ નાખીને જનતા માટે લડવાની કોશિશ કરી. આજે ઇતિહાસ સાક્ષી બનશે કે ગોપાલ ઇટાલિયાને ઘેરવા માટે નતમસ્તક કેટલી બધી મીડિયા, કેટલા બધા ભાજપવાળા ખેસ વગરના ઊભા રહી ગયા કે લોકોને એમ થાય કે આ ગામના લોકો છે, પરંતુ વિસાવદરના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે હજી પણ એ વિસાવદરવાળી સૂત્ર છે. આવનાર સમયમાં ગોપાલ ઇફેક્ટ શું છે, શું થવાનું છે, બધાને ખબર છે. એટલે જ્યાં વિસ્તારમાં વિસાવદરના આસપાસના સરહદના જેટલા જિલ્લા તાલુકા આવે એ તમામ જગ્યાએ, ધારી હોય તો ભલે, કે પછી તાલાળા હોય તો ભલે, માળિયા હાટીના હોય તો ભલે, કેશોદ હોય તો ભલે, બગસરા હોય તો ભલે, અમરેલીના આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં એક જોરદાર કરંટ કે માત્ર ને માત્ર જય કિસાનનો નારો જ નહીં, પરંતુ જય કિસાનના નારા સાથે મતદાન મતપેટીમાં થયું છે. આજે આ જનાદેશ મળ્યો છે. તો ફરી એક વખત જે હારી ગયા છે માત્ર થોડા માર્જિનથી, તમામને આભારી છું કે આપ સૌ આપણે બધા ભેગા થઈને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાની કોશિશ કરી. આવનાર સમયમાં આનાથી પણ વધુ જુસ્સાથી, બળથી લડીશું તો અવશ્ય જીતીશું.